તો ગીર સોમનાથના તાલાલા તાલુકાના ગુંદરણ ગામ પાસે નકલી દૂધ બનાવતી ફેક્ટરી પર એસઓજી પોલીસે દરોડો પાડી મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો। પ્રેમનગર નેસ વિસ્તારમાં રવિ કરમટા નામના શખ્સના મકાન પરથી પોલીસને 3120 કિલો નકલી દૂધ, પામ ઓઇલ, સ્ટાર્ચ પાવડર અને યુરિયા જેવા જોખમી કેમિકલ્સ મળી આવ્યા। પ્રાથમિક તપાસમાં અહીં રોજનું 6000 લીટર બનાવટી દૂધ તૈયાર કરી તાલાલા પંથકની ડેરીઓમાં સપ્લાય કરવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે। આ નકલી દૂધના સેવનથી કેન્સર અને ડાયાબિટીસ જેવા ગંભીર રોગો થઈ શકે છે। પોલીસે કુલ રૂપિયા 4.68 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। હાલ ફૂડ વિભાગે સેમ્પલ લઈને કેમિકલ અને પાવડર લઈ કઈ દુકાનોમાંથી મેળવવામાં આવતા હોય તે દિશામાં તપાસ હાથ ધરી છે। दूध बनावવામાં જે પ્રોસેસ હતી એમાં આ લોકો પામ ઓઇલનો બેઝ બનાવે છે, પછી એમાં માલ્ટોડોક્સ્ટ્રીન પાવડર, યુરિયા આ બધી વસ્તુઓ મિક્સ કરે છે અને નકલી દૂધ બનાવે છે। આ માલ્ટોડોક્સ્ટ્રીન પાવડર, યુરિયા આ લોકો ક્યાંથી લાવતા હતા અને આ ધંધો ક્યારથી આ લોકો કરતા હતા, નકલી દૂધ ક્યારથી વેચતા હતા એ બધી તપાસ ચાલુ છે। પરંતુ પ્રાથમિક પૂછપરછમાં આ રવિભાઈ કરમટા લગભગ રોજનું 3000 લીટર સવારે અને 3000 લીટર સાંજે એવી રીતના ખૂબ જ મોટા પાયે નકલી દૂધનું ઉત્પાદન કરતા હતા।